બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં એસીબીએ લાંચ લેતા અધિકારીઓને રંગે હાથ ઝડપ્યા. પાલનપુરની જિલ્લા સેવા સદન 2માં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા 2 અધિકારીઓને રંગે હાથ ઝડપી પડ્યા છે. આ કેસમાં ફરિયાદીના મિત્રના 2 પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વિના બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યા. આ મકાનોની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અને ઝડપથી ચલણ આપવા માટે અધિકારીઓને લાંચની માંગણી કરી હતી. નાયબ કલેક્ટરના કહેવાથી વર્ગ 3ના કર્મી લાંચ લીધી. આરોપી અંકિતાબેનના કહેવાથી આરોપી ઇમરાન ખાન નાગોરીએ એક મકાન દીઠ ₹1.50 લેખે 2 મકાનના કુલ 3 લાખની લાંચની માંગણી કરી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને છજમનો સંપર્ક કર્યો. નાયબ કલેક્ટરે અંકિતા ઓઝા સહિત 2 અધિકારીની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. લાંચની રકમ નાયબ કલેક્ટરની ઓફિસમાં લઈ ગયા અને છજમનું આયોજન મુજબ છટકું ગોઠવ્યું. છટકા દરમિયાન આરોપી ઇમરાન ખાનને ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકાર કરી તે રકમ આરોપી અંકિતાબેનને તેમના ચેમ્બરમાં આપી અને બંને આરોપીને એકબીજાની મદદગારીથી સરકારી અધિકારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરતા રંગે હાથ ઝડપાયા. ને ટ્રેપમાં કોણ પકડાયું? ઇમરાન ખાન, બિસ્મિલ્લા ખાન નાગોરી, પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3, ચાર્જ કચેરી અધિક્ષક, નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી, જિલ્લા સેવા સદન 2, પાલનપુર, બનાસકાંઠા. અંકિતાબેન બાબુલાલ ઓઝા, ઉંમર વર્ષ 36, નાયબ કલેક્ટર વર્ગ 1, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી, જિલ્લા સેવા સદન 2, બનાસકાંઠા. પાલનપુર વાળાને ઝડપી પડ્યા હતા. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં આવી કેટલી રજૂઆત એસબી પાસે કરેલ, જેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો કેટલાય આવા બનાવો બહાર આવવાની લોકોમાં ચર્ચા. બ્યુરો રિપોર્ટ, રામજીભાઈ રાયગોર.